દુનિયાના ઇતિહાસમાં એવા કેટલાક જ નેતાઓ થયા છે જેમણે ખાલી પોતાના દેશનું જ નહીં પણ આખી માનવતાના વિચારોનું ભવિષ્ય બદલી નાખ્યું હોય. આજે આપણે એવા જ એક મહાન વ્યક્તિ અબ્રાહમ લિંકનની વાત કરવાના છીએ. આ સવાલ ખરેખર લિંકનની આખી જિંદગીનો સાર છે. એક અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવેલા છોકરાથી લઈને દુનિયાના સૌથી મહાન નેતા બનવા સુધીની એમની સફર ખરેખર અકલ્પનીય છે. તો ચાલો આપણે સાથે મળીને એમની આ આખી સફરને સમજીએ. કોઈ પણ મહાન વાર્તાની જેમ લિંકનની શરૂઆત પણ અત્યંત સાધારણ હતી અને કદાચ એમની આ જ સાધારણ શરૂઆત એમના અસાધારણ વ્યક્તિત્વને વધુ ખાસ બનાવે છે. તો ટૂંકમાં એમના જીવન પર એક નજર નાખીએ તો 1809માં જન્મેલા લિંકને માત્ર 56 વર્ષના જીવનકાળમાં અમેરિકા અને દુનિયાના ઇતિહાસ પર એવી છાપ છોડી જે ક્યારેય ભૂંસી ન શકાય. લિંકનનો જન્મ 1809માં કેન્ટુકીના એક બહુ જ ગરીબ પરિવારમાં થયો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે કિશોરાવસ્થામાં જ એમને ભણવાનું છોડી દેવું પડ્યું. પણ એમનામાં જ્ઞાન મેળવવાની જે ભૂખ હતી એને કોઈ રોકી શક્યો નહીં. એમણે જાતે જ કાયદાનો અભ્યાસ કર્યો અને 1832 સુધીમાં તો એક વકીલ તરીકે કામ પણ શરૂ કરી દીધું. અને જુઓ, વકીલાત એમના માટે ખાલી એક વ્યવસાય નહોતો. એ તો રાજકારણમાં જવાનો એક રસ્તો બની ગયો. બહુ જ જલ્દી એ ઇલિનોઇસ રાજ્યના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા અને બસ અહીંથી જ એમની રાજકીય સફરની સાચી શરૂઆત થઈ. હવે વાત કરીએ એ મુદ્દાની જેણે લિંકનને ઇતિહાસમાં હંમેશ માટે અમર કરી દીધા. ગુલામી પ્રથા સામેનો એમનો અતૂટ સંઘર્ષ. કહેવાય છે ને કે એક પુસ્તક પણ માણસની જિંદગી બદલી શકે છે. લિંકન સાથે બસ આવું જ કંઈક થયું. અંકલ ટોમ્સ કેબિન નામની એક નવલકથાએ એમના મન પર એટલી ઊંડી અસર કરી કે ગુલામી સામે લડવાનો એમનો ઈરાદો એકદમ પાક્કો થઈ ગયો. જ્યારે સરકારે કાન્ઝાસ નેબ્રાસ્કા કાયદા હેઠળ નવા રાજ્યોમાં પણ ગુલામીને કાયદેસર બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે લિંકન શાંત બેસી રહ્યા નહીં. એમણે ખુલ્લેઆમ જાહેરમાં આ કાયદાનો જબરદસ્ત વિરોધ કર્યો અને બસ ત્યારથી જે ગુલામી વિરુદ્ધના એક મજબૂત અવાજ તરીકે આખા દેશમાં ઓળખાવા લાગ્યા. ગુલામી સામેનો એમનો આ જ અવાજ એટલો બુલંદ સાબિત થયો કે એમને સીધા દેશના સૌથી મોટા પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ સુધી લઈ ગયો. પણ રાષ્ટ્રપતિ બનવું એ કોઈ ફૂલોની સેજ નહોતી. હકીકતમાં એ તો કાંટાળો તાજ હતો. વર્ષ હતું 1861. અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ તો બન્યા પણ આ કોઈ ખુશી મનાવવાનો સમય નહોતો. એમને એક એવા દેશની કમાન મળી હતી જે તૂટવાની અણી પર ઊભો હતો. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે આખો દેશ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક તરફ હતા ઉત્તરના રાજ્યો જે ગુલામીનો અંત લાવવા માંગતા હતા અને બીજી તરફ હતા દક્ષિણના રાજ્યો જે કોઈપણ ભોગે ગુલામી પ્રથા ચાલુ રાખવા માંગતા હતા. પછી ભલેને એ માટે દેશના ભાગલા જ કેમ ન કરવા પડે. અને આ મતભેદ એટલો વધી ગયો કે વાત ગૃહયુદ્ધ સુધી પહોંચી ગઈ. મતલબ કે દેશના જ લોકો એકબીજા સામે લડવા લાગ્યા. ભાઈ ભાઈનો દુશ્મન બની ગયો અને અમેરિકાની ધરતી પોતાના જ લોકોના લોહીથી લાલ થઈ રહી હતી. આવા ભયંકર અને મુશ્કેલ સમયમાં લિંકને દેશને સાચવ્યો. એક મજબૂત નેતૃત્વ આપ્યું. વિજય તો મળ્યો પણ એની જે કિંમત ચૂકવવી પડી એ બહુ મોટી હતી. વિચારો, એક તરફ દેશમાં યુદ્ધ ચાલી રહ્યો છે અને બીજી તરફ લિંકન એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા હતા. એમણે ગુલામગીરીને ગેરકાયદેસર જાહેર કરી, બંધારણમાં ફેરફાર કરીને એને હંમેશ માટે નાબૂદ કરી દીધી અને એમના આ કામ પર લોકોએ એટલો વિશ્વાસ મૂક્યો કે એમને ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યા. અને પછી આખરે દિવસ આવી જ ગયો જેની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો. 9 એપ્રિલ 1865. વર્ષોથી ચાલતું એ ભયાનક ગૃહયુદ્ધ પૂરું થયું. અમેરિકા ફરી એકવાર એક રાષ્ટ્ર બનવા માટે તૈયાર હતું. પણ આ જીતની ખુશી લાંબી ટકી નહીં. ખરેખર નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. યુદ્ધ જીત્યાના બરાબર 5 દિવસ પછી 14 એપ્રિલે એક થિયેટરમાં જ્હોન વિલ્કેસ બૂથ નામના એક હુમલાખોરે લિંકનને ગોળી મારી દીધી અને બીજે દિવસે સવારે દેશે પોતાના એ મહાન નેતાને હંમેશા માટે ગુમાવી દીધા. લિંકને પોતાનો જીવ દેશને એક રાખવા અને ગુલામીને ખતમ કરવા માટે આપ્યો. અને એમનું આ બલિદાન વ્યર્થ નહોતું ગયું. એમના બલિદાન પછી અમેરિકા એક નવા અને વધુ મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભું થયું.
લિંકન ભલે આજે આપણી સાથે નથી, પણ એમના વિચારો, એમનો વારસો એ આજે પણ જીવંત છે. અને એ વારસો સૌથી વધુ દેખાય છે લોકશાહીના આદર્શોમાં. આપણે લોકશાહીની જે સૌથી પ્રખ્યાત વ્યાખ્યા સાંભળીએ છીએ, લોકોની, લોકો દ્વારા અને લોકો માટેની સરકાર, એ બીજું કોઈ નહીં પણ અબ્રાહમ લિંકને જ આપી હતી. આટલા વર્ષો પછી પણ એમના આ શબ્દો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. એટલે જ આજે આખી દુનિયા લિંકનને ખાલી એક અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે નથી જોતી, પણ એક એવા નેતા તરીકે જુએ છે જે લોકશાહીના રક્ષક હતા, એક મહાન રાજનેતા હતા અને માનવતા માટે એક પ્રેરણા સ્ત્રોત હતા. તો આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં સમાનતા અને લોકશાહી સામે નવા પડકારો આવી રહ્યા છે, ત્યારે અબ્રાહમ લિંકનનું જીવન અને એમના વિચારો આપણને શું શીખવી શકે છે?